કર્મનું ફળ એ આપવા આવ્યું હોય, દુઃખ, એ દુઃખ આટલું હોય ને આટલું, તો ભક્તિ આટલી જોઈએ. શું આટલું દુઃખ હોય તો આટલી ભક્તિ જોઈએ, મૂળ વધાર જોઈએ તો એ થાય. 4 રવિવાર ભર્યા હોય, શું ભક્તિ કરી હોય, માનતા રાખી મારી મારું આ કામ થઈ જાય, અને કામ તો થઈ જાય. કામ થતાં થતાં છેક કામ આવી જાય, થઈ જાય ને પૈસે મારી છેક કામ થઈ ગયું, અને કામ થયા પછી મારી પાછું આવું થઈ ગયો. મારા ચમનું કહેવું કે મારી કૃપા તો તું પહેલા રવિવાર આવ્યો તો, પહેલા રવિવાર આવી હતી તારી જ મારી કૃપા તારી પર થઈ જતી, અને 2 દાડામ 4 દાડામ તારું આ કામ થતું તને દેખાઈ ગયું તું, પણ તારું કામ નહીં થવા પાછળ આ તારું કર્મ મને મેલડીને આડું થયું. એટલા માટે તો કહું છું કે કોઈ વસ્તુ માગણી કર્યા વગર ખાલી અહીં આવતા જતા રહો. બધું મને હોપી દો. ચારે શું હાલું શું કરવું ને મારા હાથમાં. સિસ્ટમ મને હોપો. તમે સિસ્ટમ જાતે કરવા જશો ફેલ થશો. કેમ કે તમારા એ હિસાબ કિતાબના ચોપડા તમે જાણતા. આ શું ખોટું? તમારા વ્યક્તિગત પૈસાના હિસાબ કિતાબના ચોપડા જાણતા હશો, પણ કર્મના હિસાબ કિતાબના ચોપડા તમે જાણતા. એ મારા જેવી માતા જાણે છે. કેમ કે હું બ્રહ્માજી જોડે તે તમારા લેખમાં શું લખેલું છે ને એ વાંચીને પાછી આવું એ મેલેડી છું. એ લેખ તો વાંચી લીધા ચાંદનાય. એટલે કોઈ કામ થતું અચકાઈ જાય તો એવો વિચાર નહીં કરવો. મારી આ કોક છે કાંઈ નચકાઈ દેશ, છે કાંઈ નચકાઈ દેશ, છે કાંઈ નચકાઈ દેશ. હા શું ખોટું થાય કે નહીં આવું? હા તો પછી આ વિશ્વાસ રાખો આ વાતનો. એ બાદ ધોન ના આવશે બધા ચૂડેલો ને ભૂતો ને બધું ધૂણે. એ જો અહીંયા શું કરતા હોય, એ આત્માઓ હોય, એનો ઉદ્ધાર કરવા માટે એમ કે માડી 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 મને કર્યા કે તારે વસ્તીને કે તને પોણી પીવડાવ. હા શું ખોટું? એટલે અને હોય છે બધું. મારી ભૂત હોય તો માતા સત ભૂત ચમ ના હોય? હા શું ખોટું? છે સૂક્ષ્મ શક્તિઓ છે, ભૂત પ્રેત બધું છે જગતમાં. એવું નહીં. હવે કહેશે કે મારી આવું ના કે અમને તો સારું ઘેર એકલા જવાનું રાતે. મારી કોઈ બીવડાવશે તો અરે મારું નામ લઈને હેડો તો એ ભૂતને એમ કે રામ રામ કેવડાવું એ મેળવીશું.